સુરત શહેરમાં ગંભીર ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેદાને હતી. જે ક્રાઇમ બ્રાન્ચના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડની ટીમે ગોડાદરા પોલીસ પથકમાં નોકર ચોરીના ગુનામાં 8 મહિનાથી નાસ્તા ફરતા આ ચોરને મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં લાંબા સમયથી ગંભીર ગુનાઓ આચરી ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચને આપેલી સૂચનાને લઈને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્રના વસની સૂચના ડીસીપી ક્રાઇમ બીપી રોજિયા તથા એસીપી કેઆઈ મોદીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમો મેદાને હતી. ત્યાં ક્રાઇમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડની ટીમે ગોડાદરા પોલીસ પથકમાં 8 મહિનાથી નોકર ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા રામનારાયણ ઉર્ફે લાલો રામ નરેશ ઉર્ફે નરેશસિંહ તોમરને મહારાષ્ટ્રના જલગાંવ સાવદા ખાતેથી ઝડપી પાડ્યો હતો. તો આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે સહ આરોપી પંકજ સાથે ડેરીમાં કામ કરતો હતો. ત્યાં મુંબઈથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પનીર, દૂધ, છાશ ડિલિવરી કરવા આવતો હતો. ગત 24 ઓગસ્ટ 2025ના રોજ મુંબઈથી ટેમ્પોલી સુરત આવી ડિલિવરી કર્યા બાદ દૂધ, પનીર, દહીં સહિતના વેચાણના રોકડા 4,53,000થી વધુની રકમ ચોરી કરી ભાગી છૂટ્યો હતો. હાલ આરોપી રામનારાયણ ઉર્ફે લાલો તોમરને ક્રાઇમ બ્રાન્ચે સુરત લાવી તેનો કબજો ગોડાદરા પોલીસ 625 હાથ ધરી છે.